નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચારમાં। સાબરકાંઠામાં શિક્ષક બન્યો હેવાન। 10મા ધોરણની સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ। પ્રાપ્ત માહિતી અનુસાર શિક્ષક વિદ્યાર્થિનીની બર્થડે કેક કાપવાના બહાને ઈડર રોડ પર આવેલા ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો, જ્યાં તેણે સતત 2 કલાક સુધી વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરતા વિદ્યાર્થીની તબિયત લથડી હતી। ત્યારબાદ શિક્ષક વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલ ખાતે મૂકી અને ભાગી ગયો હતો। આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપી શિક્ષકને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી। ઘટનાના ગણતરીના કલાકમાં હિંમતનગર ગ્રામ્ય રૂરલ પીઆઈ હિરભા અને પોલીસ સ્ટાફ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવ્યો। પકડાયેલા આરોપી પાન ભૂલી અને સ્ટુડન્ટના સંપર્કમાં આવતા પ્રેમજાળમાં ફૂસલાવી જન્મદિવસની પાર્ટીના બહાને બોલાવી અને હોટલમાં લઈ ગઈ, ત્યાં દુષ્કર્મ કર્યા કબૂલ્યું હતું। અને આરોપીને પૂછપરછ કરતા મદદગારી કરતો એક યુવકનું પણ નામ આવતા પોલીસે પકડવા માટે ચક્રો ગતિમાન કરી રહી છે। ગેસ્ટ હાઉસના માલિકને સીસીટીવી કેમેરાની મદદથી પોલીસના પુરાવા રૂપે સીસીટીવી કેમેરાની ફૂટેજ લઈને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે। જીતુભા રાઠોડ, હિંમતનગર ખબર ન્યૂઝ, તલોદ। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।